પાકિસ્તાનના બલુચિસ્તાનમાં સતત 3 દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદથી ગલીઓ તણાવમાં ફેરવાઈ ગયા છે. મોટાભાગના રસ્તાઓ ધોવાઈ ગયા છે. પરિસ્થિતિ તે તબક્કે બગડી છે. સરકારે બલુચિસ્તાનમાં કટોકટી જાહેર કરી છે. ભારે વરસાદના પગલે વિવિધ પ્રદેશોમાં મળીને કુલ 40 લોકોના મોત નીપજ્યા છે. તેમાંથી 12 લોકોના મોત તો માત્ર ગત રવિવારે ખૈબર પખ્તુનખ્વામાં જ થયા હતા. આ ઉપરાંત પંજાબમાં 4 અને બલુચિસ્તાનમાં 2 લોકોના મોત નીપજ્યા છે. બલુચિસ્તાનના મકરાનમાં ગત રવિવારે ભારેથી અતિભારે વરસાદ સાથે અનેક જગ્યાએ વીજળી પડી હતી. તો આ ઘટનામાં વધુ 2 લોકોના મોત નીપજ્યા છે. સૂત્રો અનુસાર બલુચિસ્તાનમાં મુખ્ય આંત વધીને 10 થયો છે. તો વરસાદની હાલત એટલી ગંભીર હતી કે રાજધાની ક્વેટામાં કટોકટી જાહેર કરવામાં આવી હતી. મુખ્યમંત્રી સરફરાઝ બુખ્તીએ ઓનલાઈન મિટિંગ બોલાવીને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. તો વરસાદના પગલે પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં પણ હાલત બગડી ગઈ છે. પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફે પરિસ્થિતિ સામે કામ પાર પાડવા માટે મિટિંગ બોલાવી બચાવ દળને તાત્કાલિક લોકોની મદદ કરે તેવો નિર્દેશ આપ્યો હતો. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.